ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાના ડભોઈના મેનપુરાના સંત શ્રી કેવલ કરુણાસાગર મંદિર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી। આ અવસરે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિત ગામના આગેવાનો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને બિરસા મુંડાના જીવન ઘડતર પર પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે। એ કાર્યક્રમ આખા ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે 20 જેટલા બિન આદિવાસી જિલ્લાઓમાં અને 14 જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે 15મી નવેમ્બરના રોજ ડેડિયાવાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે કાર્યક્રમ થવાનો છે ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને, તમામ જનતાને એમના હૃદયપૂર્વકથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનનો જે એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું, બધાને સમરસતાથી રહેવું, આ જે મૂળ મંત્ર છે મને લાગે આપણે બધા જો જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે।